નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાગોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે તારીખ 12 ઓગસ્ટ 2024 અને સોમવારના રોજ ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા કાર્યક્રમના કવરેજ માટે ફતેપુરા તાલુકાના તમામ મીડિયા કર્મીઓનું ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ધરાર અવગણના કરવામાં આવી હતી અને આ કાર્યક્રમનું કવરેજ કરવા માટે ફતેપુરા તાલુકાના કોઈપણ મીડિયા કર્મીને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, પરંતુ દેશની આન બાન અને શાન તેમજ તિરંગાના સન્માનમાં ફતેપુરા તાલુકાના મીડિયા કર્મીઓએ આ કાર્યક્રમનું કવરેજ કર્યું હતું અને આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે। દાહોદ જિલ્લામાં કોઈપણ નાનામાં નાનો કે મોટામાં મોટો સરકારી કાર્યક્રમ હોય ત્યારે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લાના મીડિયા કર્મીઓને કાર્યક્રમોનું કવરેજ કરવાનું આમંત્રણ આપવામાં આવે છે। ત્યારે ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ફતેપુરા તાલુકામાં યોજાતા મોટાભાગના કાર્યક્રમોમાં છાસવારે ફતેપુરા તાલુકાના મીડિયા કર્મીઓની અવગણના કરવામાં આવે છે અને તેઓને આવા કાર્યક્રમોનું કવરેજ કરવાનું આમંત્રણ આપવામાં આવતું નથી। ત્યારે ફતેપુરા તાલુકા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પોતાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સમજતા હોય તે રીતે ફતેપુરા તાલુકાના મીડિયા કર્મીઓની ધરાર અવગણના કરીને આવા કાર્યક્રમો યોજે છે। ત્યારે ફતેપુરા તાલુકા પત્રકાર જગતમાં ભારે નારાજગીની લાગણી ફેલાઈ જવા પામી છે। ત્યારે આ બાબતે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવે અને આગામી કાર્યક્રમોમાં ફતેપુરા તાલુકાના મીડિયા કર્મીઓની અવગણના ન કરવામાં આવે તેવી ફતેપુરા તાલુકાના મીડિયા કર્મીઓમાં માંગ ઉઠવા પામી છે। ચાલો હવે મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે તારીખ 12 ઓગસ્ટ 2024 અને સોમવારના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। આ તિરંગા યાત્રામાં ફતેપુરા 129 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશ કટારા તેમજ દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકર આમલિયાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા પ્રમુખ સહિત ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ જિલ્લા સભ્યો અને તાલુકા સભ્યો તેમજ ફતેપુરા તાલુકા વહીવટીતંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ફતેપુરા વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા તાલુકા વહીવટીતંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રાની શરૂઆત ફતેપુરા મામલતદાર કચેરી ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફેરવીને આ તિરંગા યાત્રાનું ફતેપુરા આઈ.કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન ફતેપુરા પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો। આમ ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર દ્વારા ફતેપુરા ખાતે તિરંગા યાત્રા યોજાય। આ તિરંગા યાત્રાના કવરેજ માટે ફતેપુરા તાલુકાના તમામ મીડિયા કર્મીઓની ધરાર અવગણના કરીને કાર્યક્રમના કવરેજ માટે આમંત્રણ પાઠવવામાં ન આવ્યું તેમ છતાંય તાલુકાના મીડિયા કર્મીઓએ દેશની આન બાન શાન અને તિરંગાના સન્માનમાં કાર્યક્રમનું કવરેજ કરી સમાચાર પ્રસિદ્ધ કર્યા। આજે તિરંગા યાત્રામાં ભાઈઓ બહેનો વડીલો અને તમામ કર્મચારી આ રેલીમાં જોડાવા બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, આવકારું છું। તો આ તિરંગા યાત્રા દરેક ગામ દીઠ અને દરેક ઘેર દીઠ આ તિરંગા યાત્રા આપણા એક દેશનું આ ગૌરવ છે। આ ગૌરવ એમને જાળવી રાખવા માટે દરેક વ્યક્તિ દરેક ફળિયામાં દરેક ઘેર દીઠ યુવાન મિત્રો લગાવે અને આપણે પણ બધા જ કર્મચારી બહેનો ભાઈઓ વડીલો આંગણવાડી બહેનો આપણા ફળિયાની અંદર આપણે જાતે જઈને ઘેર દીઠ આ એક ભારતનો આ ધ્વજ લગાવવા માટે આપણે બધાએ મહેનત કરીશું। અને મિત્રો આ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ દેશ માટે આ દેશને હરેક નાગરિકને ન્યાય આપવા માટે અને આ ભારત દેશનો દરેક ઘેર દીઠ ધ્વજ લગાડે એવી હું આપની પાસેથી અપેક્ષા રાખું છું। અને દરેક પંચાયતમાં
જે સરપંચો હોય, આગેવાનો, ભાઈઓ હોય, વડીલો હોય અને ગામજનો, ખેડૂત મિત્રો, આંગણવાડી બહેનો પોતાના ગામ દીઠ આવી નાની મોટી રેલી કાઢી અને લોકો સુધી આકર્ષિત થાય અને દરેક વ્યક્તિ પોતાના ઘર પર લગાડે ને આ દેશ માટે મિત્રો, આ દેશ આપ બધા જાણો છો કે મોબાઈલની અંદર ઘણા બીજા દેશોની અંદર ખૂબ અત્યાચાર આપણા બહેનો, ભાઈઓ અને ખૂબ આવું કૃત્યુ કરી રહ્યા આવા વ્યક્તિઓને જે દેશ માટે મોદી સાહેબ અને આપણા દેશના વડાપ્રધાન આજે ખૂબ તનતોડ દેશ માટે આ આપણા ભારત દેશનો હરેક નાગરિક, હરેક વ્યક્તિ પોતાના ઘર પર લગાડે એટલા માટે આજે આ ફતેપુરા મથકે આ રેલી કાઢવામાં આવી. ત્યારે દરેક યુવાન મિત્રો અને જે હાઈસ્કૂલો હોય, બાળકો હોય, એમને બધાને આપણા ઘર દીઠ આ ધ્વજ લગાડવા માટે હું આપને બધાને નમ્ર વિનંતી કરું છું ને આટલી સંખ્યામાં બધાને જોડાવા માટે ખૂબ અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય! આજે ફતેપુરા નગરમાં આખા તાલુકામાંથી બધા જ કાર્યકર્તા અને કર્મયોગી ભાઈઓ બહેનોને આ તિરંગા યાત્રા સફળ બનાવવા માટે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણા બધા માટે ગૌરવની વાત છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આપણને સૌને ક્યાં કાયદાનો સુધારો કરીને તિરંગો હાથમાં લઈને તિરંગા યાત્રા કાઢવાનો અવસર મળ્યો છે. વડાપ્રધાને આહવાન કર્યું છે કે દેશના લોકોને પોતાના દેશ પ્રત્યે એક ભાવ જાગે, માન સન્માનથી આ દેશમાં નાગરિક તરીકેનો જીવવાનો અધિકાર પ્રાપ્ત થાય. એના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દરેક નાગરિકો પોતાના નાગરિક તરીકેનો ગૌરવ અનુભવે ના માંગતે આ તિરંગો ઝંડો નથી, પરંતુ આ દેશની આન બાન શાન અને ગૌરવ આપવાનું પ્રતીક છે. એને સન્માન માટે દરેક લોકો પોતાના ઘરા ઉપર માન સન્માનથી આ તિરંગો લગાવે અને મોટા પ્રમાણમાં લોકો જોડાય એટલા માટે દેશના વડાપ્રધાને આહવાન કર્યું છે. ત્યારે સૌને અપીલ કરીએ છીએ કે બધા લોકો આપણે પણ લગાવીએ, આપણા માધ્યમથી અનેક લોકો જાગૃત થાય અને આ તિરંગાને માન સન્માનથી પોતાના ઘર ઉપર લગાવે એ આહવાનને આપણે સફળ બનાવવામાં આગળ વધીએ. અસ્તુ ભારત માતા કી.